વાપીમાં જિલ્લા રેતી ટ્રક વેલફેર યુનિયનની બેઠક મળી. વાપીમાં વલસાડ જિલ્લા રેતી ટ્રક વેલફેર યુનિયનની બેઠક મળી હતી. યુનિયનના પ્રમુખ મિતેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં રેતીના ભાવમાં વધારો મંજૂર કરાયો હતો. આ સાથે અન્ય જિલ્લામાંથી ઓછા ભાવે રેતી લાવવાનું વેચાણ કરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે મિતેશ પટેલે જણાવ્યું કે ડીઝલના ભાવમાં વધારો અને અન્ય કારણોસર રેતીના ભાવમાં વધારો કરવો જરૂરી બન્યો છે. આમ કરવામાં નિષ્ફળતા રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરશે. તેથી રેતીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજ રોજ વલસાડ જિલ્લા ટ્રક ઓનર્સ યુનિયનની મિટિંગ રાખવામાં આવેલી હતી, જે અમે 13 તારીખે વલસાડ યુનિયનના પ્રમુખ, ઉપપ્રમુખ, પછી નવસારી યુનિયનના ઉપપ્રમુખ, સુરત યુનિયનના ઉપપ્રમુખ ને બધા ભેગા થયેલા હતા, પ્રમુખને એ લોકો. એમાં નક્કી કરવામાં આવ્યું છે કે ટ્રક ઓનર્સના જે બી છે પ્રોબ્લેમ, એમાં અમે તેની ચર્ચા કરવામાં આવેલી હતી કે શું પ્રોબ્લેમ છે આપણને બધાને, અને એમાં તમારે ભાવ વધારો કરવામાં આવ્યો કે રોયલ્ટી સરકારને દ્વારા જે અમને પહેલાં છૂટ આપવામાં આવતી તે છૂટ એમણે ઓછી કરી દીધી છે. એટલે ગાડીવાળાઓને હવે પોતાને ખર્ચા રોડના વધી ગયા છે, ડીઝલનો ખર્ચો વધી ગયો છે, ત્યાં રેતીના ભાવો બી આજે આસમાને ચડી ગયા છે. જે ટ્રક ઓનર્સના જે બી માલિકો છે એ લોકોને કોઈ પરવડતું નથી. એટલે બધાએ ત્રણેય જિલ્લાના લોકોએ સંમતિ બતાવી છે કે બધાએ પોતપોતાના વિસ્તારમાં અને બાજુના વિસ્તારમાં, જે વલસાડ ચીખલીવાળા વલસાડમાં આવે કે વલસાડવાળા ચીખલીમાં નાખે, કોઈએ કોઈ જગ્યા પર ભાવ ઓછો કરવાનો નથી. હવે અમે ત્યાં મિટિંગમાં જે ભાવ નક્કી કરવામાં આવેલો હતો ત્યારે એમાં એટલે સુરતવાળાનો ભાવ કહેવામાં આવેલો, નવસારીવાળાને નવસારી, ચીખલીવાળાને ચીખલી. ને અમારા જિલ્લાના ટ્રક ઓનર્સ યુનિયન જે છે એ લોકોએ નક્કી કર્યું કે વલસાડમાં આપણે 1600માં નાખવાનું, વાપીમાં 1650માં નાખવાનું, વિરાટમાં 1700માં નાખવાનું અને ઉમરગાંવમાં 1750 રૂપિયામાં નાખવાનું. ને સેલવાસ દમણના બી 1750 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવેલો છે. જે આપણા જિલ્લાના જે ટ્રક ઓનર્સો મિટિંગમાં ન આવ્યા હોય એ લોકો બી પોતે જાણ કરવી, અને કોઈએ ભાવ તોડવો નહીં. કોઈએ સપ્લાયર લોકો બી ઘણી ગાડીઓના ભાવ તોડે છે. સપ્લાયરો બિચારા ટ્રકવાળાના પૈસા લઈને ભાગી જાય છે, જે ઓનર્સોને તકલીફ પડે છે. પોલીસનો સાથ સહકાર બી અમને મળે છે, પણ એ બી કેટલી વાર મળતો નથી. તો એ બાબતે આજે મિટિંગમાં ચર્ચા કરવામાં આવેલી હતી, અને અમે આ ભાવ નક્કી કર્યો છે. એ બદલ તમારે બધાએ ધ્યાન દોરવાની વિનંતી.